અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સતત આવક વધી રહી છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જણસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। મગફળીની આવકમાં વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ 870 રૂપિયાથી 1192 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો। મગફળી 66 નંબરનો ભાવ 1010 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ગિરનારનો ભાવ 920 રૂપિયાથી 1235 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે મગફળી મોટીનો ભાવ 1340 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 2800 ક્વિન્ટલની મગફળીની આવક નોંધાઈ હતી। સાથે જ સિંગદાણાનો ભાવ 1000 રૂપિયાથી 1320, સિંગદાણા ફાડાનો ભાવ 1220 રૂપિયાથી 1248 રૂપિયા, તલ સફેદનો ભાવ 1251 રૂપિયાથી 2450 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2475 રૂપિયાથી 5430 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2345 રૂપિયાથી 2430 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 474 રૂપિયાથી 575 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકોનો ભાવ 516 રૂપિયાથી 568 રૂપિયા સુધી નોંધાયો હતો। મગનો ભાવ 520 રૂપિયાથી 820 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 840 રૂપિયાથી 1430 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 810 રૂપિયાથી 1072 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણા દેશીનો ભાવ 1072 રૂપિયાથી 1150 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ ચણાનો ભાવ 986 રૂપિયાથી 1099 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ છોલે ચણાનો ભાવ 1340 રૂપિયાથી 1450 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 1160 રૂપિયાથી 1270 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં વાલની આવક નોંધાઈ હતી। વાલનો ભાવ 485 રૂપિયાથી 852 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ સતત આવકમાં વધારો થયો છે। માર્કેટિંગ યાર્ડમાં 2223 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો કપાસનો ભાવ 850 રૂપિયાથી 1558 રૂપિયા સુધી નોંધાયો હતો। એરંડાનો ભાવ 1122 રૂપિયાથી 1276 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 3700 રૂપિયાથી 3915 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1420 રૂપિયાથી 1890 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 600 રૂપિયાથી 986 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 931 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાયો હતો।